વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી દારૂના ધંધા તેમજ વરલી મટકાના ધંધા કોના ઇશારે ચાલી રહ્યા છે? સ્થાનિક પોલીસ, એલસીબી, ડીસીબી કે પછી પીસીબીના કર્મચારીઓના આડકતરી રીતે છુપા આશીર્વાદ તો નથી? વરલી મટકા ચલાવનારના લિસ્ટની વાત કરીએ તો ડભોઈ રોડ પરના ઝેનિક સ્કૂલની ગલીમાં ખુલ્લેઆમ સ્ટેન્ડ પર પાકી ચિઠ્ઠી લખતા રંજન વર્મા, પ્રતાપનગર, ભાટિયાની ચાલમાં, જાહેર માર્ગ તેમજ ઓટો રિક્ષામાં નરેશ રાજુ પંડિત લખવા બેસે છે પાકી ચિઠ્ઠી. ગાજરાવાડીમાં વિજય પ્રજાપતિના ગેરેજ પાસે મોબાઈલ સંચાલિત ધંધો ચલાવતા પિન્ટુ, ગાજરાવાડી બસ સ્ટેન્ડ પાસે પંચરની દુકાનમાં કાચી ચિઠ્ઠી તેમજ મોબાઈલ સંચાલિત ધંધો ચલાવતા ભાઈલાલ, નંદલાલ કચોરી પાસે મોબાઈલ સંચાલિત ધંધો ચલાવતો ચાહવાળો નવીન, નાની શાક માર્કેટ સુલભ શૌચાલયની પાછળ મોબાઈલ સંચાલિત ધંધો ચલાવતો સંજય કાણિયો, ગાજરાવાડી ઈદગાહ મેદાનમાં કાચી ચિઠ્ઠી લખતા સુરેશ રામપાલ, વાડીના મોગલવાડામાં શાલીમાર હોટલ પાસે મોબાઈલ સંચાલિત કટિંગ લેવાની પેઢી ચલાવનાર અબ્બાસ, સલીમ વગેરેના નામ સામે આવેલ છે. જ્યારે દેશી દારૂના બુટલેગરોના લિસ્ટની વાત કરીએ તો પાણીગેટ પોલીસ સામે જૂના રાણાવાસના પ્રકાશ રાણા ઉર્ફે ડોક્ટર, હનુમાન પોળના નાકે પોમલી ફળિયા સામે લાલુ કહાર તૃત્વિક, ગાજરાવાડી ઈદગાહ મેદાન ખાતે રાજેશ ઠાકોરનો માણસ મુકેશ સરોજ ઉર્ફે નાનુ, ગાજરાવાડી ઝૂંપડપટ્ટીમાં સવિતા કહાર, વિહાર સિનેમાની ગલીમાં માસી, નારાયણનગર ડભોઈ રોડ પર સરોજબેન, ચુનારાવાડ નાની શાક માર્કેટમાં રાજુ ચુનારા, પતિયાવાડ ગીતા મંદિર મેઇન રોડ પર રાકેશ, ડભોઈયા પોલીસ ચોકી પાસે કાંચો વગેરે દેશી દારૂનું વેચાણ કરતા હોવાની માહિતી મળી રહી છે. વાત કરીએ વિદેશી દારૂ વેચનાર બુટલેગરોની તો ટાવર પોલીસ ચોકી સામે વાડી ટાવર ચોકીની લેણદેણ તેમજ ચોકીની સેવામાં તત્પર હાજર આખો દિવસ ચોકીમાં બેસી ધંધો કરનાર રમેશ ભાઉ ઉર્ફે બચ્ચન, ગાજરાવાડી વીએમસી વોર્ડ 16ની ઓફિસ પાસે કૃષ્ણ ઉર્ફે બટકો, ગાજરાવાડી મહાદેવના મંદિર પાસે ગેરેજની ગલીમાં વર્ષો જૂનો કુખ્યાત બુટલેગર નગીન જાધવ, ગીતા મંદિર પાછળ વર્ધમાન એપાર્ટમેન્ટમાં કુખ્યાત બુટલેગરનો માણસ કટિંગ કરતો દેવેન્દ્ર ઉર્ફે લલ્લુ, જગન્નાથ કોમ્પ્લેક્સ ગીતા મંદિરની બાજુમાં કટિંગ કરતો વિજિલન્સ તેમજ બ્રાન્ચોનો બાતમીદાર કૌશિક કેઠવાસ ઉર્ફે મજનુ, માળી મોહલ્લો ઈદગાહની બાજુમાં કટિંગ રિટેલ કરતો કિરણ કહારનો માણસ કૌશિક માળી, ચુનારાવાડ કબીર ચાહવાળાની ગલી પાસે પોલીસનો ખબરી લાલુ ચુનારા ઉર્ફે તોતડો, બરાનપુરા ચોપદાર ફળિયાનો વાડી પોલીસનો બાતમીદાર નિતિન ઉર્ફે ટ્યુબલાઇટ, અમરનાથ તેલની બાજુમાં નાની શાક માર્કેટનો હિતેશ ઉર્ફે ચાઇનીઝ, બાવરી કુંભારવાડાનો મંગેશ લિંબ ગાવંકર, હનુમાન પોળના નાકે નયન કહાર તૃત્વિક, છેલ્લી પોળ વાડીમાં સ્કોચ વેચતો રાહુલ જોશી, ભારતવાડી યમુના મિલ ડભોઈ રોડ પર રિટેલ કરતો અક્ષય, ભારતવાડી યમુના મિલ ડભોઈ રોડ પર કટિંગ કરતો હસમુખ ઉર્ફે બાબરો, નવગ્રહ મંદિર પાછળ પ્રતાપનગર બ્રિજ પાસે કરણ ઉર્ફે બાવન પેટી, રણમુક્તેશ્વર મંદિર પાસે વિહાર સિનેમા સામે વિક્કી રાઠોડ વિદેશી દારૂ વેચી રહ્યા છે. ખરેખર વડોદરા શહેર પોલીસ આ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિથી અજાણ છે કે પોતાના ખિસ્સા ગરમ કરવા માટે આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે? ટૂંક સમયમાં વિડીયોગ્રાફીના પુરાવા સાથે વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ પ્રકાશિત કરવામાં આવશે.